નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેન અંતર્ગત ઝુંબેશ ચાલી રહી છે। આડેસર પોલીસને વધુ એક સફળતા મળી છે। કચ્છમાં પ્રવેશી રહેલી એક સ્વિફ્ટ કારમાંથી 98.890 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે કાર, મોબાઈલ ફોન અને ડ્રગ્સ સહિતને 6,11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આડેસર પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ અને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મારુતિ સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। પકડાયેલા આરોપીઓમાં હૈદર અલી, હયાત અલી રાજળ, મિતેશભાઈ બાવાજી અને અકબર અલી મહમદ ખાન રાજળની તપાસ હાથ ધરાઈ હતી। પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ સપ્લાય ચેનના અન્ય નામો પણ સામે આવ્યા છે। પોલીસે કીર્તિ બાવાજી ભુજ અને ગોવિંદ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી 2,96,000 મેફેડ્રોન ડ્રગ્સ, મારુતિ સ્વિફ્ટ કાર અને 3 મોબાઈલ સહિત મળીને 6,11,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે। પૂર્વ કચ્છ પોલીસની આ કાર્યવાહી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ મચાવી દીધો છે।